મોદીજીમાં એ વડાપ્રધાન છે. આપણા દેશની સુખાકારી માટે નાનામાં નાના લોકો માટે ખૂબ યોજનાઓ અને એના છેવાડાના માનવી સુધી એને ચિંતા કરી છે. તો આપણે આપણી ફરજ બને છે કે આપણે એને મતદાન કરવું જોઈએ. આપણી ગુજરાતની 24 સીટ ભારતીય જનતા પાર્ટીની છે, એમાં એક સીટ બિનહરીફ થઈ છે. 25 સીટો છે એ 7 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે. તો આપ સૌ બહેનો 7 તારીખે ભારતીય જનતા પાર્ટીને મત આપી જંગી બહુમતી જીતાડી ઇતિહાસ નવો રચીશું એવી આશા સાથે અમે અહીંયા આવ્યા છીએ. આપણે 550 વર્ષે રામ મંદિર બોલ્યો, આપણે કોને અપાયું? મોદી સાહેબ 550 વર્ષથી કોઈ મહેનત નહીં કરતા હોય? નહીં કરતા હતા. સાધુ સંતો મહંતો રાજનેતાઓ વેપારીઓ બધા મહેનત કરતા હતા.